અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેને લઈને આજે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પણ લોકો રામ ભક્તિમાં લીન થયા છે। આ ભગવાન રામની પ્રેરણાથી 500 વર્ષથી આપણા હિન્દુસ્તાનમાં આપણા હિન્દુઓ જેની સંઘર્ષ લડાઈ કરી રહ્યા હતા, એ લડાઈની આજે આ રામ ભગવાને આપણને આ દિવ્ય દિવસ જોવા આપણને અનેરો અવસર મળ્યો છે। આપણી ઘણી પેઢીઓ આની પાછળ સંઘર્ષ કરતા આની પાછળ આપણે ઘણી પેઢીઓની કુરબાની આપી છે, ત્યારે આજે આ દિવસ આપણને જોવા મળ્યો છે। એ આપણી આ પેઢી માટે અને આપણા માટે એક અનેરો લાવો ઉત્સાહ છે, એનો આજે આપણે આ અનેરો ઉત્સવ મનાવી રહ્યા છીએ। એ બદલ આપણે ભગવાન શ્રી રામનો આપણને પણ એક અનેરો ઉત્સાહ છે। આજે આજનો દિવસ સોના કરતા પણ મોંઘો છે। જય શ્રી રામ। આજનો દિવસ ऐतिहासिक દિવસ છે, કારણ કે 500 વર્ષ બાદ અયોધ્યાના મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તેની જ ખુશી અમદાવાદમાં પણ થઈ રહી છે। અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પણ જે સોસાયટીની અંદર રામ ભગવાનનું જે પૂજન અર્ચન કરવામાં આવ્યું છે અને સોસાયટીના રહીશો છે તે રામ ભગવાનના રંગે રંગાઈ ગયા છે અને અમદાવાદ જાણે કે રામમય બની ગયું હોય તેવી રીતે તમામ લોકો આજે રામ ભગવાનના રંગે રંગાઈ ગયા છે। મહિલાઓ પણ ગરબા કરી રહી છે। કેટલી ખુશી આજે 500 વર્ષ પછી રામ ભગવાન, બહુ ખુશી છે। રામ એ તમામ કેટલું ખુશી આજે, કેટલું સારું જ ખુશી છે, બહુ જ ખુશી। શું કહેશો આજના દિવસ માટે? ખુશી છે, આજે ખુશી છે આજનો દિવસ। એટલે તમામ મહિલાઓ ભગવાનના રંગે રંગાઈ ગઈ છે। બસ તમામ લોકોને એક જ છે કે રામ ભગવાન પોતાના ઘરે આવ્યા છે, પોતાના મંદિરે આવ્યા છે। ભાઈ આજના દિવસથી કેટલી ખુશી, આમ કેટલો 500 વર્ષ પછી ઇતિહાસ આપણો જાગૃત કર્યો મોદી સાહેબ ને, એ બધા આભાર। ભારત માતા કી જય 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 શ્રી રામ। કેટલો આજનો દિવસ કેટલો સારો, કારણ કે 500 વર્ષ પછી ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। અમદાવાદમાં પણ ઉત્સવ મનાવવામાં આવ્યો। 500 વર્ષ પછી આજે મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે અને એટલો આખા ઇન્ડિયામાં અને અમારા નવા ભારત ખાતે જેની સોસાયટી પાસે બહુ આનંદ ઉત્સાહ છે અને આવી જિંદગીમાં મારા 65 વર્ષ થયા છે, પણ આવો માહોલ મેં ક્યારેય જોયો નથી અને જોવા મળશે પણ નહીં। એટલે ફરી એક વખત જે ઇતિહાસ છે તે રચાઈ ગયો છે અને ઇતિહાસમાં ક્યારે ન જોયો હોય તેવો માહોલ અમદાવાદ અને સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે, કારણ કે 500 વર્ષ પછી રામલલ્લા અયોધ્યા મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને તેની જ ઉજવણી અમદાવાદમાં પણ ઠેર ઠેર જોવા મળી રહી છે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે કિંજલ પોરીસા, પ્રવેદ ન્યૂઝ, અમદાવાદ।